સુરતમાં ધામધૂમપૂર્વક અને ભક્તિભાવ સાથે આજે ગણેશ ચતુર્થીએ શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે, ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ હતી। સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ રહી છે, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી। પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતા। તો સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે। સુરતમાં આશરે 1 લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું। આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે। શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે। આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લગભગ શહેરમાં 1 લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો 1 દિવસ 3 દિવસ 5મે 7મે 9મે અને 10મે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે। મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સાથોસાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે। જો બહુ આ વખતે દર્શનાર્થીઓની મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જો વ્યવસ્થા જળવાય એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે। સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે। સુરત શહેર પોલીસ સદૈવ જો આપ માટે જો લગી રહેશે રાત દિવસ જો આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જો હું આજના દિવસે જો મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનોને ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે, અમારા શહેર સુખી રહે, શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાના અભિનંદન આપું છું।